તો ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સિહોર તાલુકા તથા આજુબાજુની ગામમાં સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોની મગફળી, કપાસ સહિતના પાકોમાં નુકસાન થયું છે। હાલમાં મગફળી પાકી ગઈ છે, હવે બહાર કાઢવી જ પડે, નહીં તો ઉગી જાય એવી સ્થિતિ છે। બીજી તરફ ખેડૂતો મગફળી બહાર કાઢવા માટે ખેતરમાં કામ કરતા હોય છે, ત્યારે સતત પડી રહ્યો છે વરસાદ। સિહોર પંથકના ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું છે, જેમાં મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે મગફળીના પાકના વેચાણ અર્થે આવેલા ખેડૂતોની મગફળી ભીંજાઈ ગઈ છે। ખેડૂતોને સરેરાશ 1100 થી 1400 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ મળતો હતો, પરંતુ વરસાદમાં ભીંજાયેલી મગફળીના ભાવ ઓછા મળવાની શક્યતાઓ સેવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હિંમતનગર માર્કેટયાર્ડમાં આવેલા 2 શેડમાં ખેડૂતો દ્વારા વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા હતા, જો કે બીજા અન્ય વાહનો ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલા હતા, જેથી મગફળી વરસાદી પાણીમાં ભીંજાઈ ગઈ। પણ મુકિંગ નજીકના ખેડૂતો બધા ઘરે ગયા હતા અને અચાનક વરસાદ આવી ગયો તો ઘણી બધી મગફળી ટ્રેક્ટરો ખુલ્લા હોવાથી પલળી ગઈ છે અને અમુકના જે દૂરથી આવેલા ખેડૂતો અમુક ઢોકીને લઈને આવ્યા હતા, તાટપત્રીને એવું। નજીકના ખેડૂતો તાત્કાલિક ઘરેથી તાટપત્રી, મેણી અને એવું બધું લઈને દોડવાનો પ્રયત્ન કર્યો, પણ આવતા પહેલાં તો વરસાદથી ટેલરોમાં પાણી ભરાઈ ગયું હતું અને બધી મગફળી ભીંજાઈ ગઈ છે, એટલે આવતીકાલે વેપારીઓ ભાવમાં બી અમને મારશે। સાબરકાંઠા જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। શક્તિ વાવાઝોડું છે, વાવાઝોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં પણ વર્તાઈ હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે અચાનક જ જે સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો હિંમતનગર માર્કેટ યાર્ડ છે, હિંમતનગર માર્કેટ યાર્ડમાં જે ખેડૂતો જે પોતાની જણસી એટલે કે મગફળીનો પાક, તૈયાર પાક માર્કેટ યાર્ડમાં વેચાણ ચાલુ લઈને આવ્યા હતા, પરંતુ જે અચાનક જ વરસાદ વરસતા જેમની મગફળી છે તે મોટા પ્રમાણમાં તેમાં નુકસાન થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને આપણે સાથે કેટલાક ખેડૂતો ઉપસ્થિત છે, આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું કે હું આપણે પૂછવા માંગીશ, ખાસ કરીને તમે અત્યારે કેટલા મણ મગફળી લઈને આવ્યા હતા અને શું નુકસાન થઈ શકે તેમ છે? 150 મણ મગફળી લઈને હું આવ્યો હતો। અત્યારે વરસાદના કારણે મગફળી પલળી ગઈ છે, તો હવે પ્રતિ એક મણે 200 રૂપિયા જેવું નુકસાન અમને આવશે। મગફળી કાળી પડી જાય છે, દાણો અંદર ખરાબ થઈ જાય છે, તેથી માર્કેટમાં લઈને આવતા માર્કેટના વેપારીઓ પણ તે પલળેલી મગફળી છે એમ કહીને ભાવ 200 રૂપિયા કાપી નાખે છે પ્રતિ મણે। તો કે ખાસ કરીને ખેડૂતોની અત્યારે હાલ તો એક જ માંગ ઉઠી છે કે જે પાછળનો છેડ છે કે પાછળનો છેડ જે મોટો શેડ બનાવવામાં આવે અને જે